हर्षंघवी કરી રહ્યા છે સંબોધન સાંભળીએ। प्राप्त हुई है एक महिला जो बेंगलुरु से है। ये आतंकी खास तौर पे हाईली रेडिकलाइज है, ऑनलाइन टेरर मॉड्यूल पे काम करती है। उसके बहुत ही महत्वपूर्ण पाकिस्तानी संपर्क भी उसके अलग अलग डिवाइसेस से मिले हैं। गुजरात एटीएस की ये प्रोएक्टिवली पुलिसिंग के माध्यम से 5 जितने महत्वपूर्ण ऑनलाइन टेरर मॉड्यूल पे काम करने वाले अलकायदा इंडियन सब कॉन्टिनेंट के ये आतंकियों को गिरफ्तार करने में सफलता प्राप्त हुई है। मैं गुजरात एटीएस को बहुत बहुत अभिनंदन देता हूँ। तो गुजरात एटीएसની તપાસની અંદર જે ચોંકાવનારો ખુલાસો થયો હતો તેમાં એક મહિલા આતંકી પણ પકડી પાડવામાં આવી છે અને દેશ વિરોધી વિડીયો અપલોડ કરી જેહાદી કૃત્યને અંજામ આપવાનો આખો એક કારસો હતો તેવી વિગતો ખુલી છે। આતંકીઓના ઇન્સ્ટાગ્રામ પર આ મહિલા આતંકી પણ જોડાયેલી હોવાનો ખુલાસો થયો છે। હવે આતંકીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં આગામી સમયની અંદર હજુ પણ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। પણ પહેલીવાર આખી ઘટમાળની અંદર એક મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ છે સમા પરવીન અને તે અગાઉ ઝડપાયેલા 4 આતંકીઓના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। એ ઉપરાંત જે કર્ણાટકના બેંગાલુરુથી આ મહિલા આતંકીને પકડી પાડવામાં આવી છે અને તેની પૂછપરછ હવે શરૂ કરાય છે। ગુજરાત એટીએસ અત્યાર સુધી એટીએસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પ્રોએક્ટિવલી પોલીસિંગના એક ઉત્તમ ઉદાહરણ અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટના પહેલા 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે। કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી। આ 5 લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે। गुजरात एटीएस ने अलकायदा इंडियन सबकॉन्टिनेंट के पहले 4 आतंकियों को गिरफ्तार किया है।